ફિલ્ડ માર્શલ જનરલ સેમ માનેકશા. કોણ છે આ હસ્તી? શું તેઓ ગુજરાતીઓને નફરત કરતા હતા? આ કોણ વ્યક્તિ છે જેના પર ફિલ્મ એક્ટર વિકી કૌશલ 1 ડિસેમ્બરે મૂવી લઈને આવ્યા અને કેવી રીતે તેમની લીડરશિપ નીચે ભારતે 1971ના યુદ્ધમાં જીત મેળવી? તમારા બધા સવાલોના જવાબ આ વિડીયોમાં મળશે. તો ચાલો આપણે જાણીએ ફિલ્ડ માર્શલ સેમ માનેકશા વિશે. તો તેમની કહાની શરૂ થાય છે ઈસવીસન 1914માં પંજાબના અમૃતસરમાં. એક ગુજરાતી પારસી ફેમિલીમાં સેમ માનેકશાનો જન્મ થાય છે. તેમના પિતા એક ડૉક્ટર હતા. માનેકશાનું ભણતર પૂરું થયું એટલે તેમણે તેમના પિતાને કહ્યું કે તેમને આગળ ભણવા માટે લંડન જવું છે. પરંતુ તેમના પિતાએ કહ્યું કે હમણાં તારી ઉંમર ખૂબ જ ઓછી છે અને તારા 2 મોટા ભાઈઓ પણ પહેલેથી જ લંડનમાં છે. તેમને પણ હું જ સપોર્ટ કરું છું, તો હમણાં તારું જવું યોગ્ય નથી. આ વાત પર સેમ માનેકશા ખૂબ જ નારાજ થયા, પરંતુ તેઓ બહાર તો જઈ શકતા ન હતા. એટલે તેમણે અમૃતસરમાં જ હિન્દુ કોલેજમાં એડમિશન લીધું. જ્યારે સેમ માનેકશાની લાઈફમાં આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ભારતમાં અંગ્રેજોનું રાજ હતું. 1931માં અંગ્રેજોએ ભારતમાં ઇન્ડિયન મિલિટરી કોલેજ કમિટી બનાવી અને તેમાં તેમણે કહ્યું કે ભારતમાં જે સિપાહી છે, જો આપણે તેમને ઓફિસરની ટ્રેનિંગ આપવી હોય તો ભારતમાં એક એકેડમી હોવી જોઈએ. આ મિલિટરી એકેડમીમાં ભરતી થવા માટે 18 થી 20 વર્ષના યુવાનોને બોલાવવામાં આવશે અને તેમની પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પરીક્ષા લેવામાં આવશે. એટલે જ 1932માં આ એકેડમીમાં જવા માટે જે પરીક્ષા થવાની હતી તે પરીક્ષાનું જાહેરનામું સેમ માનેકશા દ્વારા એક છાપામાં વાંચવામાં આવ્યું. તો તેમણે આ પરીક્ષા માટે તરત જ એપ્લાય કરી દીધું, કારણ કે સેમ માનેકશા પોતાના પિતાથી ખૂબ જ નારાજ હતા અને તેમણે તેને લંડન જવા દીધો ન હતો. સેમે આ પરીક્ષા આપી અને તેમાં જે 15 લોકો સિલેક્ટ થયા હતા તેમાં તે પોતે પણ એક હતા. તેમણે ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં ટ્રેનિંગ માટે મોકલી દેવામાં આવ્યા. જો કે તે સમયે ભારત અને ભારતની આસપાસના દેશોમાં પણ અંગ્રેજોનું રાજ હતું, એટલે એ એકેડમીમાં સેમ માનેકશાની સાથે પાકિસ્તાન અને બર્માના પણ કેડેટ આવ્યા અને એટલે જ સેમ માનેકશાના જે બેચમેટ હતા તે આગળ જતા પોતપોતાના દેશોની સેનાના મિલિટરી કમાન્ડર બન્યા. એ સમયે નિયમ એવો હતો કે જેટલા પણ ભારતીય ઓફિસરો આ મિલિટરી એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થશે તેમને એક બ્રિટિશ યુનિટ સાથે એટેચ કરવામાં આવશે અને એટલે જ માનેકશાને 2nd સ્કોચ રોયલ બટાલિયનમાં મોકલવામાં આવ્યા, જે તે સમયે લાહોરમાં હતી. હવે આવે છે વર્ષ 1939 અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય છે. ભારતના પૂર્વીય ક્ષેત્રમાં બર્માના ભાગ પર જાપાની લશ્કર અટેક કરવાની કોશિશ કરે છે. હવે બ્રિટિશરો જાણતા હતા કે પૂરા ક્ષેત્રને બચાવવા માટે તેમની પાસે પૂરતા ઓફિસરો નથી. આથી સેમ માનેકશાને 12th ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટ 4th બટાલિયનમાં બર્મા મોકલવામાં આવ્યા. સન 1942માં જાપાનીઝ ફોર્સ એ બર્મા પર આક્રમણ કરી રહી હતી, કારણ કે તેમને બ્રિટિશ રાજ હટાવીને પોતાનું રાજ્ય સ્થાપિત કરવું હતું. તો આ જ વર્ષે બર્મામાં સિતાંગ રિવર પર એક કેમ્પેન થઈ રહ્યું હતું અને આ કેમ્પેનમાં સેમ માનેકશાએ ભાગ લીધો. આ કેમ્પેન દરમિયાન એક પેગોડા હિલની લડાઈ હતી, જેમાં પેગોડા હિલને જાપાનીઝ ફોર્સે પોતાના કબજામાં કરી નાખી હતી. તો માનેકશા પોતાની સાથે એક નાની ટુકડી લઈને ગયા અને આ પેગોડા હિલના પોઈન્ટને કેપ્ચર કરી જાપાનીઝ ફોર્સિસને ત્યાંથી હટાવ્યું. આ લડાઈમાં તેમની જીત તો થઈ, પરંતુ માનેકશાને લગભગ 9 ગોળીઓ વાગી ગઈ અને તેઓ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. તેમને લડતો જોયો એક બ્રિટિશ ઓફિસરે, જેમનું નામ મેજર જનરલ ડેવિડ કોવન હતું. રેન્કમાં તેઓ માનેકશાથી ખૂબ જ સિનિયર હતા, પરંતુ તેમણે જોયું કે તે ખૂબ જ બહાદુરીથી લડ્યા. ત્યારે તેઓ તેમની પાસે ગયા અને તેમનું મિલિટરી ક્રોસ હતું તે રિબન માનેકશાને આપીને કહ્યું કે મિલિટરી ક્રોસ રિબન એ ફક્ત જીવતા સિપાહીઓને જ મળે છે. આ રીતે તેઓ માનેકશાને મોટિવેટ કરતા હતા કે તારે જીવતા રહેવાનું છે. પછી ઘાયલ માનેકશાના એક સાથીએ તેમને ખભા પર ઉચક્યો અને ખૂબ જ લાંબુ અંતર દોડીને એક અંગ્રેજ ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે જ્યારે જોયું કે માનેકશાને ગોળી વાગેલ છે અને તે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ છે, ત્યારે તેમણે તેનો બેસિક ઇલાજ કર્યો અને જ્યારે માનેકશા ભાનમાં આવ્યા ત્યારે ડૉક્ટરે તેમને પૂછ્યું કે તને આટલી બધી ઈજાઓ કેવી રીતે થઈ? ત્યારે માનેકશાએ હસીને જવાબ આપ્યો કે મને એક ખચ્ચરે લાત મારી હતી. આ વાત પર ડૉક્ટર હસી પડ્યા અને તેમને વિચાર્યું કે આટલો બહાદુર સિપાહી છે અને આટલો રમૂજી પણ, તો આને તો બચાવવો જ પડશે. પછી માનેકશાનો ઇલાજ કરવામાં આવ્યો અને આ પેગોડા હિલની લડાઈ પછી તેમને મિલિટરી ક્રોસ આપવામાં આવ્યું. આ બ્રિટનનો એક બહાદુરી એવોર્ડ હતો,
જે તે જમાનામાં એવા સિપાહીને આપવામાં આવતો હતો જે ખૂબ જ બહાદુરીથી લડ્યા હોય અને જીવતા રહ્યા હોય. પરંતુ આજની તારીખે મિલિટરી ક્રોસ બ્રિટનમાં ફક્ત મરણો ઉપરાંત જ આપવામાં આવે છે. હવે આવે છે વર્ષ 1947, એટલે કે એ વર્ષ જ્યારે ભારત અંગ્રેજોથી આઝાદ થયું. મેં હમણાં જ તમને કીધું કે માણેકશા 12 ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટમાં હતા, પરંતુ આઝાદી પછી આ રેજિમેન્ટ એ પાકિસ્તાનને આપવામાં આવી. આથી માણેકશાનું ટ્રાન્સફર એક ગુરખા રાઇફલ્સ રેજિમેન્ટમાં કરવામાં આવ્યું. હવે આવે છે વર્ષ 1970. એ સમયે પાકિસ્તાન બે હિસ્સામાં વહેંચાયેલું હતું. એક તો વેસ્ટ પાકિસ્તાન, જેને આજે પણ આપણે પાકિસ્તાનના નામથી ઓળખીએ છીએ, અને બીજું ઈસ્ટ પાકિસ્તાન, જેને આજે આપણે બાંગ્લાદેશના નામથી ઓળખીએ છીએ. સન 1970માં ઈસ્ટ પાકિસ્તાનના જે લોકો છે તે કહેતા હતા કે અમને પાકિસ્તાન સાથે નથી રહેવું, અમને અમારી સરકાર જોઈએ છે અને અમને એક સ્વતંત્ર રાષ્ટ્ર જોઈએ છે. આ વાત સાંભળી પાકિસ્તાનની સરકાર ખૂબ જ નારાજ થઈ અને તેમને કહ્યું કે અમે આવી કોઈ પણ ડિમાન્ડ નહીં માનીશું. આના થોડા મહિના પછી સન 1971માં શરૂઆતના મહિનામાં બાંગ્લાદેશી લિબરેશન વોર શરૂ થાય છે. હવે ઈસ્ટ પાકિસ્તાનના લોકો કહેતા હતા કે અમારે પાકિસ્તાન સાથે રહેવું જ નથી, અમારે અલગ થવું છે, અમને એક અલગ દેશ જોઈએ છે. એ ભાવનાને દબાવવા માટે કે અમારે પાકિસ્તાન સાથે રહેવું નથી, પાકિસ્તાનથી અલગ થવું છે, પાકિસ્તાનની આર્મ ફોર્સિસે ત્યાંના લોકોને અરેસ્ટ કર્યા, તેઓને માર્યા અને તેઓ પર ખૂબ જ જુલમો અને અત્યાચારો ગુજાર્યા. ત્યાંના લોકો હવે ડરીને ભાગવા લાગ્યા ભારતના ભાગોમાં, ચાહે ત્રિપુરા હોય, વેસ્ટ બેંગોલ કે આસામ. હજારોની સંખ્યામાં ઈસ્ટ પાકિસ્તાનથી રેફ્યુજી ભારતમાં આવી રહ્યા હતા. હવે એ ભારત માટે ખૂબ જ મોટી મુસીબત બની ગઈ હતી. જો કે હજારોની સંખ્યામાં રેફ્યુજીઓ ભારતમાં આવી રહ્યા હતા. ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તમામ લોકોને સપોર્ટ કરી શકે તેવી સ્થિતિમાં ન હતું, અને એટલે જ તે સમયે ભારતની સરકાર, કે જેમાં શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી એ પ્રધાનમંત્રી હતા, ત્યારે તેમણે એવું નક્કી કર્યું કે તેઓ ઈસ્ટ પાકિસ્તાનને હેલ્પ કરશે પાકિસ્તાનથી અલગ થવા માટે. અને આ જ સમયે ભારતની આર્મીના ચીફ હતા સેમ માણેકશા. સન 1971ના એપ્રિલના મહિનામાં ઇન્દિરા ગાંધીજી અને સેમ માણેકશા વચ્ચે એક મિટિંગ થઈ, જેમાં બીજા પણ લોકો સમાવેશ થયા હતા. આ મિટિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી, જેને આ મૂવીમાં પણ બતાવવામાં આવી છે. આ જે મિટિંગ હતી તેમાં ઇન્દિરા ગાંધીએ સેમ માણેકશાને પૂછ્યું કે આટલા બધા લોકો કે જે ઈસ્ટ પાકિસ્તાનમાંથી ભારતમાં આવી રહ્યા છે, તેમના માટે તમે શું કરી રહ્યા છો? ત્યારે સેમ માણેકશાએ કહ્યું, આમાં હું શું કરી શકું છું, આમાં મારું તો કોઈ કામ નથી. ત્યારે પ્રાઇમ મિનિસ્ટરે માણેકશાને કહ્યું કે તમે ઈસ્ટ પાકિસ્તાનમાં જઈને અટેક કરો. ત્યારે માણેકશાએ જવાબ આપતા કહ્યું કે આ સમયે આપણે ઈસ્ટ પાકિસ્તાન પર અટેક કરવાની સ્થિતિમાં નથી, કારણ કે આ સમયે ભારતીય આર્મી પાસે ફક્ત 12 જ એવા ટેન્ક છે જે યુદ્ધ માટે તૈયાર છે, અને બીજી આર્મર્ડ ડિવિઝન પણ એ એરિયામાં ન હતી. અને હવે વરસાદની ઋતુ આવવાની હતી, અને ઈસ્ટ પાકિસ્તાનની જેટલી પણ નદી છે તેમાં વરસાદની ઋતુમાં પૂર આવે છે. તો આ સમયે ભારતીય આર્મી સફળતાપૂર્વક આગળ વધી શકે તેવી પરિસ્થિતિમાં ન હતી. તેમજ ખરાબ હવામાનને કારણે એરફોર્સ પણ ભારતીય આર્મીને સપોર્ટ કરી શકશે નહીં, અને નેવી પણ વધુ કામમાં ન આવી શકશે. તો જો હમણાં આપણે ઈસ્ટ પાકિસ્તાનમાં એન્ટર કરીએ તો આપણી હાર નિશ્ચિત છે, એવું સેમ માણેકશાએ ઇન્દિરા ગાંધીજીને કહ્યું. એ પછી ઇન્દિરા ગાંધીજીએ માણેકશા સાથે પર્સનલી વાત કરી અને તેમને પૂછ્યું કે તું મને જે આ બધું કહી રહ્યો છે, શું તે ખરેખર સાચું છે? તો માણેકશાએ કહ્યું, આ બધું એકદમ સાચું છે, અને જો તમે ચાહો તો હું મારી પોઝિશન ઉપરથી રિઝાઇન આપી શકું છું અને તમે કોઈ બીજા વ્યક્તિને આ પોઝિશન આપી શકો છો. પરંતુ એ વાતની હું ગેરંટી આપું છું કે જો તમે હમણાં અટેક કરશો તો આપણી હાર નિશ્ચિત છે. પણ જો તમે ચાહતા હોય કે આપણે જીતીએ તો તમે આ આખા ઓપરેશનને મને પ્લાન કરવા દો, અને તે પણ મારા હિસાબથી. તો ઇન્દિરા ગાંધીજીએ કહ્યું, ડન, તમે તમારા હિસાબથી આ આખા ઓપરેશનને પ્લાન કરો. તો ભારતીય સેનાએ શરૂઆત કરી સૌપ્રથમ ઈસ્ટ પાકિસ્તાનમાં ઇન્વેન્ટ કરવાની. ઈસ્ટ પાકિસ્તાનમાં એક ગ્રુપ હતું જેનું નામ હતું મુક્તિ વાહિની. આ ગ્રુપ ઈસ્ટ પાકિસ્તાનમાં પાકિસ્તાની સેનાની વિરુદ્ધ લડી રહ્યા હતા. તો આ ગ્રુપને ઇન્ડિયન આર્મીએ હથિયાર આપવાનું શરૂ કર્યું, તેમને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું, અને તેમને તૈયાર કર્યા કે જ્યારે ભારત ઈસ્ટ પાકિસ્તાન પર હુમલો કરે ત્યારે આ મુક્તિવાહિની ફોર્સ અંદરો અંદર પાકિસ્તાની સેનાની સપ્લાય રોકતી રહે અને તેમને સતત હેરાન કરતી રહે. આ મુક્તિવાહિનીની જે ફોર્સ હતી તે યુદ્ધના સમયે ખૂબ જ કામ આવી. બીજી બાજુ પાકિસ્તાન પણ એ જાણતું હતું કે ભારત એ ઈસ્ટ પાકિસ્તાનને અલગ થવામાં મદદ કરે છે, એટલે પાકિસ્તાને ભારતની પશ્ચિમી સરહદ પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો. આ પ્લાન પર અમલ કરવા પાકિસ્તાની એરફોર્સે 3 ડિસેમ્બર 1971 ભારતની પશ્ચિમી સરહદ પર કેટલાક એરબેઝ ઉપર હુમલા કર્યા,
અને આ કારણસર 3 ડિસેમ્બરે 1971નું યુદ્ધ ઓફિશિયલી શરૂ થયું. ભારતની પશ્ચિમી સીમા પર જે હુમલો થયેલો એમાં પાકિસ્તાનની એરફોર્સ સિવાય પાકિસ્તાની આર્મીએ પણ હુમલો કર્યો હતો અને એના પર જ બેટલ ઓફ લોંગેવાલા ફેમસ થયું, જેના પર બોર્ડર ફિલ્મ બનેલી છે. માણેકશાહે ઈસ્ટ પાકિસ્તાન ઉપર હુમલો કરવા માટે 3 પ્રોન્જ્ડ સ્ટ્રેટેજી બનાવી, જે મુજબ ઇન્ડિયન આર્મીનો એક હિસ્સો જશે ઉત્તર તરફથી, બીજો હિસ્સો જશે પશ્ચિમ તરફથી અને ત્રીજો હિસ્સો જશે પૂર્વ તરફથી. આ આખી સ્ટ્રેટેજીને એક્ઝિક્યુટ કરવાની જવાબદારી હતી ઈસ્ટર્ન કમાન્ડની લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરાની લીડરશિપની છે. જ્યારે ઇન્ડિયન આર્મી ફાઇનલી ઈસ્ટ પાકિસ્તાનમાં ઘૂસી ત્યારે પાકિસ્તાની આર્મ ફોર્સિસનો ડિફેન્સ ખૂબ જ ઝડપથી તૂટવા લાગ્યો. એની સાથે મુક્તિવાહિનીની જે ગોરિલા ફોર્સ હતી તેણે પણ ખૂબ જ અગત્યની ભૂમિકા નિભાવી પાકિસ્તાની આર્મ ફોર્સિસને હરાવવા માટે. હવે 9 ડિસેમ્બર, 11 ડિસેમ્બર અને 15 ડિસેમ્બરે માણેકશાહે 3 અલગ અલગ રેડિયો બ્રોડકાસ્ટ કર્યા પાકિસ્તાની સેનાને સરેન્ડર કરવા માટે. તેમણે કહ્યું કે તમે ઈસ્ટ પાકિસ્તાનમાં છો અને અમારી ફોર્સિસે તમને ચારેય બાજુથી ઘેરી લીધા છે. અમારી એરફોર્સે અને અમારી નેવીએ તમારા ભાગવાના તમામ રસ્તા બંધ કરી દીધા છે. હવે જો તમે ભાગવાની કોશિશ કરશો, લડવાની કોશિશ કરશો તો અમે તો તમારાથી લડીશું, સાથે લોકલ પબ્લિક પણ તમારી પર હુમલો કરશે, કારણ કે તમે તેમને ખૂબ જ હેરાન કર્યા છે, ઘણા લોકોને મારી નાખ્યા છે. પરંતુ જો તમે સરેન્ડર કરો છો તો તેમાં કોઈ શરમની વાત નથી. તમને ખૂબ જ સારી રીતે રાખવામાં આવશે અને એક સિપાહીની જેમ ટ્રીટ કરવામાં આવશે. જ્યારે એવું લાગ્યું કે પાકિસ્તાની આર્મ ફોર્સ સરેન્ડર કરવા જઈ રહી છે ત્યારે પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીએ માણેકશાહને કહ્યું, તમે ત્યાં જાઓ અને આ જે સરેન્ડરની પ્રક્રિયા થઈ રહી છે એમાં હાજર રહો. પરંતુ માણેકશાહે કહ્યું કે મારથી વધારે જરૂરી છે લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા ત્યાં હાજર રહે, જેમને આ ઓપરેશનને ખરેખર એક્ઝિક્યુટ કર્યું છે. અને આ રીતે 16 ડિસેમ્બર 1971 પાકિસ્તાની આર્મીના લેફ્ટનન્ટ જનરલ આમિર અબ્દુલ્લા ખાન યાઝીરે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સરેન્ડર પર સાઇન કરે છે અને આ રીતે જન્મ થાય છે બાંગ્લાદેશનો. આ રીતે 1971નું જે યુદ્ધ હતું એ 12 દિવસમાં સમાપ્ત થયું હતું, જેમાં 94,000 પાકિસ્તાની આર્મીના સિપાહીઓએ સરેન્ડર કર્યું હતું અને ટોટલ 6,000 પાકિસ્તાની સિપાહીઓ મૃત્યુ પામ્યા હતા. યુદ્ધ પછી બાંગ્લાદેશમાં જે પ્રિઝનર ઓફ વોર કેમ્પ હતા તેમાં માણેકશાહે મુલાકાત લીધી અને પાકિસ્તાની સોલ્જરોને મળ્યા. તેમને પૂછ્યું કે તમને સારી રીતે રાખવામાં તો આવે છે ને, તમે જ્યાં ઊંઘો છો ત્યાં સાફ સફાઈ તો છે ને, મચ્છરો તો નથી ને, તેમજ તમને સારું જમવાનું તો મળે છે ને. અને આ રીતે માણેકશાહની જે ઇજ્જત હતી તે ભારતીય સિપાહીઓમાં જ નહીં પરંતુ પાકિસ્તાની સિપાહીઓમાં પણ ખૂબ જ વધી ગઈ. યુદ્ધ સમાપ્ત થયા પછી ઇન્દિરા ગાંધીજીએ કહ્યું કે માણેકશાહને ફિલ્ડ માર્શલના રેન્ક પર પ્રમોટ કરવા જોઈએ અને તેમને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવા જોઈએ. પરંતુ આ વાતને પૂરતું સમર્થન ન મળ્યું, છતાં માણેકશાહને ફિલ્ડ માર્શલનો રેન્ક મળ્યો અને આ રીતે લગભગ 40 વર્ષ સેવા આપ્યા બાદ ફાઇનલી 15 જાન્યુઆરી 1973માં ફિલ્ડ માર્શલ સેમ માનેકશા રિટાયર્ડ થયા. માણેકશાહનું મિલિટરી કરિયર જેટલું ફેમસ છે એટલી જ ફેમસ તેમની પર્સનાલિટી છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે મોટી મોટી મિટિંગોમાં માણેકશાહને બોલાવવામાં આવતા હતા ત્યારે તેઓ બેઝિજક મિનિસ્ટરોને કહી દેતા હતા કે તમે મિનિસ્ટર છો, તમારું કામ દેશની પોલિટિક્સને જોવાનું છે અને ઇન્ડિયન આર્મીને, ઇન્ડિયન આર્મ ફોર્સને મને હેન્ડલ કરવા દો, તેમાં તમે ઇન્ટરફિયર ન કરો. આ સિવાય બીજો એક ખૂબ જ ફેમસ કિસ્સો છે. 1947માં સેમ માણેકશાના એક મિત્ર હતા યાહ્યા ખાન, જે 1947ના ભાગલા પછી પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. 1947ના ભાગલા પહેલા સેમ માનેકશા પાસે એક લાલ કલરની મોટર બાઇક હતી જે યાહ્યા ખાનને ખૂબ જ પસંદ હતી. યાહ્યા ખાને તેમને કહ્યું કે તમે મારી પાસે 1000 રૂપિયા લો અને આ મોટર બાઇક મને આપી દો. સેમ માનેકશાએ તેમને મોટર બાઇક તો આપી દીધી, પરંતુ યાહ્યા ખાને હજુ પૈસા આપ્યા ન હતા. હવે 1947ના ભાગલા થાય છે અને યાહ્યા ખાન એ બાઇક લઈને પાકિસ્તાન જતા રહે છે. તેઓ માનેકશાને કહેતા જાય છે કે આ બાઇકના 1000 રૂપિયા હું તને પાકિસ્તાનથી મોકલાવી આપીશ, પરંતુ તેમણે મોકલાવ્યા ન હતા. હવે 1971નું જે યુદ્ધ થાય છે ત્યારે યાહ્યા ખાન જ પાકિસ્તાની આર્મીના ચીફ હતા અને પાકિસ્તાનના પ્રેસિડેન્ટ પણ હતા. જો કે સેમ માનેકશાએ પાકિસ્તાની આર્મીને હરાવ્યા હતા, એટલે તેમને પાછળથી કહ્યું હતું કે 1947માં જે તમે મારી બાઇક લઈ ગયા હતા, જેના પૈસા તમે આજ દિન સુધી ચૂકવા નથી, તેની ભરપાઈ તમને તમારા અડધા દેશને ગુમાવીને કરવી પડી. વિડીયોની શરૂઆતમાં મેં તમને એક સવાલ પૂછ્યો હતો કે શું સેમ માનેકશા ગુજરાતીઓને નફરત કરતા હતા? તો તેમનો જવાબ છે નહીં. તેઓ પોતે પણ એક ગુજરાતી ફારસી ફેમિલીમાંથી બિલોંગ કરતા હતા અને તેમના પતે ગુજરાતીઓ ખૂબ જ સાહસી પ્રજા છે. પરંતુ તેમનો ગુજરાત માટેનો એક કિસ્સો ખૂબ જ પ્રચલિત છે. અમદાવાદમાં એક સભા દરમિયાન સેમ માનેકશાને આમંત્રિત કરવામાં આવ્યા અને તેમને ત્યાં સંબોધન કરવાનું હતું. ત્યાં ગુજરાતી લોકો દ્વારા સેમ માનેકશા માટે હુરિયો બોલાવવામાં આવ્યો કે જો તેઓ ગુજરાતીમાં વાત કરશે તો જ અમે તમને સાંભળીશું.
આ વાત પર સેમ માનેકશા હસ્યા અને કહ્યું કે મને મરાઠી આવડે છે કારણ કે મેં મરાઠા રેજિમેન્ટ સાથે કામ કર્યું છે, મને તમિલ આવડે છે કારણ કે મેં ચેન્નઈ રેજિમેન્ટ સાથે કામ કર્યું છે, મને પંજાબી આવડે છે કારણ કે મેં શીખ રેજિમેન્ટ સાથે કામ કર્યું છે, અને ગોરખા આવડે છે કારણ કે મેં ગોરખા રેજિમેન્ટ સાથે કામ કર્યું છે, પરંતુ મને ગુજરાતી નથી આવડતી કારણ કે ભારતીય સેનામાં ગુજરાત રેજિમેન્ટ નથી અને એટલે જ મને ગુજરાત રેજિમેન્ટ સાથે કામ કરવાનો મોકો મળ્યો નથી. સેમ માનેકશાની વાત સાંભળીને સભામાં આવેલી જનતામાં સોપો પડી ગયો અને ત્યાં પિન ડ્રોપ સાયલન્સ રચાઈ ગયું. સેમ માનેકશાની આ વાત કહેવાનો ઉદ્દેશ્ય ગુજરાતી પ્રજાઓને નારાજ કરવાનો ન હતો, પરંતુ તેઓ ઈચ્છતા હતા કે ભારતીય સેનામાં એક ગુજરાત રેજિમેન્ટ પણ હોય. તો આવા હતા આપણા બહાદુર ભારતીય આર્મી જનરલ ફિલ્ડ માર્શલ સેમ માનેકશા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને મારી ચેનલ સુરતી વાઇબ્સને સબસ્ક્રાઇબ કરો.